आज निर्मला सीतारामनजी द्वारा एक बजेट पेश કરવામાં આવ્યો પાર્લામેન્ટમાં આપણા દેશનું અને ખરા અર્થમાં એ બજેટ ટૂંકા ગાળામાં જોવા જઈએ તો ઘણી બધી સ્કીમો આપવાની કોશિશ કરી જાય. સ્કીમો ઘણા વર્ષો પાછળ 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી લોકોને છે તે એ લોલીપોપ આપતી રહી છે અને લોલીપોપ લઈને લોકો આજ સુધી કોઈનો લાભાર્થી નથી બન્યા. પણ એના સામે જે આજની તારીખમાં જે આજનો બજેટ એમાં સૌથી સારી વસ્તુ વખાણ કરવા જેવી એ છે કે ઇન્કમ ટેક્સ સ્લેબમાં મોટે પાયે ફાયદો કરાયો છે. 12 લાખ રૂપિયા સુધીના જે ઇન્કમ ટેક્સનો રેટ છે જેના પર ટેક્સ લાગતો નથી, નીલ ટેક્સ છે, એ બહુ સારો આવકારદાયક પગલો છે. પણ સામે કેપિટલ એક્સપેન્ડિચર જેનાથી દેશનો ફંડામેન્ટલ વિકાસ થાય છે એના માટે સરકાર પાસે પૈસા નથી. સરકાર જે બજેટરી ડેફિસિટ જે કોઈ પણ દુનિયાના કોઈ પણ દેશના કોઈ પણ બજેટ માટે સૌથી મોટો સ્ટેન્ડર્ડ બજેટ કેટલો સારો ખરાબ છે એ આપણે બજેટેડ જેને ફિઝિકલ ડેફિસિટ કહીએ જે સરકારે ટાર્ગેટેડ 4.8 થી ઘટાડીને 4.4 કરવાની વાત કરી છે. પણ આ 0.4% પૂરું કરવા માટે પૈસા ક્યાંથી આવશે? તો એ એટલે શું બધું લોન લઈને કરશું. એટલે આ બજેટનો આખો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચાના આધાર જે છે એ માત્ર લોન બેઝ છે. જે આજની તારીખમાં પાછલા 10 વર્ષમાં સરકારે દેશની લોનની જે સંખ્યા છે, લોનની ક્વોન્ટિટી છે એ ડબલ કરી નાખી છે. જે આ સરકાર બેન જ્યારે 80 લાખ કરોડ રૂપિયાનો જે લોન હતો એ વધીને હવે 160 લાખ કરોડ રૂપિયા થઈ ગયો હતો. એ વળી હજુ વધશે કારણ કે બજેટરી ડેફિસિટ પર જો લોનથી ફૂલફિલ કરતી હોય તો સરકાર ઓવરઓલ કેમ મેનેજમેન્ટ કરશે? ક્યાંક સરકારનો જે રેવન્યુ જે છે એ ઓછું થઈ રહ્યો છે, ક્યાંક સરકાર કેપિટલ એક્સપેન્ડિચર ઓછું કરી રહી છે જેનાથી વિકાસ સરકાર રૂંધાશે. ને એનો સૌથી સારો એક્ઝામ્પલ છે જલ મિશન જે છે. આખા દેશમાં જલ મિશન નામ પર મોટે પાયે સરકાર પોતાના વાવાઈ લૂંટી રહ્યા છે. ક્યાંક પાઇપલાઇન નખાય તો પાણી નથી નીકળતો, ક્યાંક બીજા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા હતા. પણ એના લીધે બજેટની વાત કરીએ તો એક વાત છે કે જલ જીવન મિશન ઉપર જે બજેટ સરકાર ફાળવવામાં આવી છે હવે ખરા અર્થમાં તમને જાણી નવાઈ લાગશે. તમે બજારમાં તપાસ કરો ગવર્મેન્ટના અલગ અલગ વિભાગોમાં જે આ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યાં પાછલા 8 મહિનાથી 1 રૂપિયાનું પેમેન્ટ નથી આવ્યું. વરિષ્ઠ સરકાર પૈસા ફાળવી રહી છે. તો ગયા ફેરા ફાળે તે પૈસા કેમ નથી ફાળવ્યા? એટલે ક્યાંક સરકાર પાસે પૈસાનો શોર્ટેજ છે અને સરકાર પાસે પૈસા ન વગર મોટા ડિક્લેરેશન તો કર્યા છે પણ પાછલા જુલાઈમાં આપેલા બજેટ પછી જે ઇમ્પ્લિમેન્ટેશન હતું થયું નથી. વળી મોટા મોટા આંકડા આપી દીધા છે. સરકાર એના પહેલા ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પર ધ્યાન આપે અને પછી કોઈ પણ ડાટા એનાઉન્સમેન્ટ કરે. અધરવાઇઝ શું થશે? હર ફેરા સારા ક્ષેત્રો બતાવવામાં આવશે અને એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન નહીં થાય. જય હિન્દ.